છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં વિડીયો અને ટીકા ટિપ્પણીઓ કરનાર બન્ની ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે વિવાદોમાં રહી ચૂકેલો બન્ની અવારનવાર અનેક લોકો પર ટિપ્પણીઓ કરતો હોય છે. ત્યારે ગોંડલ મુદ્દે રાજકોટ ભાજપના યુવા પ્રમુખ અલ્પેશ ડોલરિયા વિશે ટિપ્પણી કરવી બન્નીને ખૂબ જ મોંઘી પડી ગઈ છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોંડલ તાલુકાના પોલીસ દ્વારા નૈનીતાલથી યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ કરાઈ હતી અને આ પછી રાજકોટ ભાજપના યુવા પ્રમુખ અલ્પેશ ડોલરિયાએ તેની સામે 10 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે. ત્યારે અલ્પેશ ડોલરિયાના વકીલ નિરંજય ભંડેરી સાથે વાતચીત થાય છે ત્યારે તેમણે જણાવ્યું છે કે બન્ની ગજેરાની જે યુટ્યુબ ચેનલનો અભ્યાસ કર્યો, જેમાં મોટા ભાગના વિડીયોમાં અલ્પેશ ડોલરિયાની બદનક્ષી થાય તેવા શબ્દો બન્ની ગજેરા દ્વારા બોલવામાં આવ્યા છે. અલ્પેશ ડોલરિયા તેમના વકીલને કહે છે કે આની સામે સીધા લીગલ એક્શન નથી લેવા, આપણે અનેક વખત ચેતવણી આપી છે. ત્યારે રાહુલ ગાંધીએ એ જ કેસમાં શબ્દોનું ઉચ્ચારણ કર્યું અને એના કરતા પણ ખરાબ શબ્દોનું ઉચ્ચારણ અલ્પેશ ડોલરિયા વિશે બન્ની ગજેરા છે તે કરે છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો મૂકીને અલ્પેશ ડોલરિયા છે તેના વિશે અવારનવાર વિડીયો બનાવતો હતો, ત્યારે અત્યારે બદનક્ષી થઈ છે. ત્યારે એવા વિડીયો તે ડિલીટ કરી દે, માફી માંગી લે અને ફરી આવું કૃત્ય ના કરે અને બાહેંધરે આપે તો અલ્પેશ ડોલરિયા આગળ વધવા નથી માંગતા. જો બન્ની ગજેરા 10 કરોડની બદનક્ષીનો દાવો અવગણે અને જવાબ નહીં આપે તો સીધી તેના ફરિયાદ દાખલ થશે અને આ ગુનામાં દોષી જાહેર થયા તો 2 વર્ષની સજાની પણ જોગવાઈ છે અને સમાજ સેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેની ધરપકડ છે 15મી મેના રોજ વિશાલ ખૂટ નામના વ્યક્તિ દ્વારા જે નોંધાવવામાં આવેલી છે ફરિયાદ, તેના આધારે કરવામાં આવે છે. ફરિયાદ મુજબ ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમોની ઉપયોગ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા, વિશાલ ખૂંટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ વાણી વિલાસ કર્યો હતો અને અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. ખાસ કરીને બન્ની ગજેરાએ વિશાલ ખૂંટ તેમજ વિશાલ ખૂંટના મિત્રની પત્નીને બદનામ કરવા બાબતે ટિપ્પણીઓ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બન્ની ગજેરા અગાઉ પણ પોતાના સોશિયલ મીડિયાના વિડીયો અને ટિપ્પણીઓને કારણે વિવાદમાં આવી ચૂક્યો છે. તેણે અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ વિશે પણ ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે પણ વિવાદ સર્જાયો હતો. વિગતે વાત કરીએ, મળતી જે માહિતી છે તે મુજબ વાત કરીએ તો બન્ની ગજેરા વિરુદ્ધ માત્ર આ એક જ ફરિયાદ નથી. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના અન્ય 2 પોલીસ સ્ટેશન એમ કુલ 3 થી 4 પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ જુદી જુદી અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. આ ફરિયાદોમાં ખંડણી સહિતની ગંભીર કલમો અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે. ગોંડલ તાલુકા પોલીસે વિશાલ ખૂંટની ફરિયાદના આધારે બન્ની ગજેરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે નોંધાયેલા અન્ય કેસો પણ તપાસ કરવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરતા પહેલા સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, આ ઘટના પરથી આપણે ફરી એક વખત સ્પષ્ટ કરી શકીએ છીએ. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. બાકી આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.